તાલુકાના કુંવારદ ગામ ખાતે પરિવારના એકના એક દીકરાનું અકસ્માતમાં મોત થતા પરિવાર સહિત સમગ્ર ગામ શોકમગ્ન થયું। કુંવારદ ગામના દેવાભાઈના પુત્ર અમદાવાદ ખાતે તેમના બનેવી સાથે રહીને નોકરી કરતા હતા અને દેવાભાઈના પરિવારમાં એક પુત્ર પ્રકાશ અને 2 દીકરીઓ હતી। દીકરીઓને પરણાવી તેથી સાસરે રહેતી દેવાભાઈ અને તેમના પત્ની કુંવારદ ગામે રહીને ખેતી કામ કરતા, જેથી માતા પિતા એકલા હોય પિતાને ખેતી કામમાં મદદરૂપ પ્રકાશ બનતો હતો। અમદાવાદથી કુંવારદ આવ્યો અને પરત અમદાવાદ જતા દેત્રોજ પાસે અકસ્માતમાં મોતને ભેટ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર કુંવારદ ખાતે રહેતા દેવાભાઈ કટારિયા ખેતમજૂરી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા હતા। તેમના પરિવારમાં એક પુત્ર અને 2 પુત્રીઓ હતી। પુત્ર પ્રકાશ તેમના બનેવી જોડે અમદાવાદ રહીને નોકરી કરતા હતા અને ક્યારેક પિતાને અમદાવાદ રહીને મદદરૂપ થતા હતા। તેવી જ રીતે દેવાભાઈએ ચણાનું વાવેતર કર્યું હોય તે પાક તૈયાર થયો, તેથી પ્રકાશ અમદાવાદથી કુંવારદ પિતાને મદદરૂપ થવા માટે આવ્યો અને ચણાનું છેલ્લે વેચાણ કરીને બાઇક લઈને કડી કલોલ થઈને અમદાવાદ જવા નીકળ્યો, પરંતુ દેત્રોજ પાસે પહોંચે તે જ સમયે યમરાજ સમૂહ કાળ મૂકી ડમ્પર પૂર ઝડપે આવતા ડમ્પરની અડફેટે આવી જવાના કારણે તેઓનું મોત નીપજ્યું। આ બનાવ બનતા 2 બહેનોનો વહાલસોયો ભાઈ માતા પિતાને પુત્ર ગુમાવ્યો હતો અને પરિવારમાં પ્રકાશની અણધારી વિદાયથી નાના એવા કુંવારદ ગામ શોકમગ્ન બનવા પામ્યું। રિપોર્ટર ગુગાજી ઠાકોર।